તો મેડમ જોડે મેં અવારનવાર કંઈકનું કંઈક જ્ઞાન લેતા જ હોઈએ. તો અમે અમારા સિદ્ધાર્થ લો કોલેજના એવા ઋણી રહીશું કે એમના માધ્યમથી અમને આવા ગુરુ મળ્યા જે કાયદાના જ્ઞાન સાથે સાથે એમનું પણ જ્ઞાન અમને પીરસી રહ્યા છે. અમને આનંદની વાત છે કે ઘણું જ્ઞાન એમના તરફથી અમને મળી રહ્યું છે. એક વખત મેડમે વાત કરી હતી કે વાલીને કેવી રીતે સજાગ થવું જોઈએ. તમે સાંભળજો, સમજવા જેવી વસ્તુ છે. કોઈ છોકરાને સ્કૂલે જવાનું હોય ને તો એના મમ્મી સવારે સ્કૂલે જતો હોય તો કે એટલે ઉઠ મોડું થશે, તો કે ઊંઘવા દે નજી, એટલે ઉઠ કે મોડું થશે, ના 5 મિનિટ ઊંઘવા દે, એટલે પણ મોડું થશે, ઉઠ જ નહીં. પછી ખરેખર મોડું થઈ જાય ને એટલે ઊભું થઈ જાય, એ મમ્મી ફટાફટ પાણી લાવો કે મારે મોડું થાય સાહેબ બોલશે, ફટાફટ મારા કપડાં લાવો કે મારે મોડું થાય છે સાહેબ બોલશે. માથામાં તેલય નાખે નહીં અને દફતર લઈને ઊભી પૂછડી પાક કે આજે તો મોડું થઈ ગયું સાહેબ બોલશે. બરાબર. પણ કોઈ દિવસ એવો પણ ને કે આપણે જાગે ના હોય ને ઉઠી જાય તો, વહેલો ઉઠી જાય તો, આપણે કહીએ નહીં ધોઈને તૈયાર થઈ જાય તો, કપડા બપડા પહેરી બહાર આવી જાય તો, માથામાં તેલ બેલ નાખીને પરફ્યુમ છાંટતો હોય, ભાલી નહીં ખબર પડતી કે આ દિવસ ઊંધો ઉગ્યો છે. કે વાલી નહીં ખબર પડતી કે સૂરજ ઊંધો ઉગ્યો છે, કે કેમ ઉઠાડું તો ઉઠતો નથી ને કેમ વહેલો તૈયાર થઈ ગયો. આટલું તો એમનું ધ્યાન રાખવું જોઈએ. પછી જો સારા કામે જતો હોય તો વેલ એન્ડ ગુડ, સારી વસ્તુ છે. પણ ક્યાંક ખરાબ કામે જતો હોય તો તમે આટલું ધ્યાન રાખ્યું હોય તો તમે એને રોકી શકતા હતા ને. કેમ તમે તકેદારી ના રાખી, તમે ધ્યાન ના આપ્યું, પછી જે બાદીને ગુનો થયો. તો સૌથી પહેલા છોકરીઓને જ કહીશ કે કોઈ પણ બનાવમાં આપણે આપણું ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ અજાણ્યા વ્યક્તિને આપણી માહિતી ના આપવી જોઈએ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ બધું તો ઠીક છે, તમે તમારી રીતે યુઝ કરી શકો. પ્લસની મિત્રતામાં કોઈને ફોટા શેર કરવા, આપણો નંબર શેર કરવો, આપણું એડ્રેસ શેર કરવું, આપણી માહિતી શેર કરવી, આ બધું આપણે જ ઊભું કરીએ છીએ અને આનાથી જ ગુના વધતા જાય છે. તો આપણે થોડી સાવચેતી રાખીએ અને થોડી તકેદારી રાખીએ, જેથી આપણે ગુના થતા પહેલા જ આપણે આપણું રક્ષણ કરી શકીએ. પછી તો કાયદો છે જ, પણ આપણે એ ભોગ બનીએ ને એના પહેલા જ આપણું રક્ષણ કરીએ. અસ્તુ.